એ મેવું ગોમ એ મેવું ગોમ આ મેવું ગોમ મોટો છે દરબાર તો છે મારી શિકોતર ચડન બેડા વાપવા પડશે લે મારા તો રાતી કાય કે અહીં જોઈ વાપવા જાય આપે ફેર વાટી તો વધો નહીં ડોળો ગાયો રાતી આવે ગાયો આવું તે મને કાદી ગાય હોત ચાલો ને તમારે પેલો હોટલ પર ઉપર એક દલાલ હોય બધા આરી હોટલ હોય વહે દલાલી ઇકર વહે તો ઇકર ગા દેવું હોય ભાઈ હા તો અમે ઇકન જઈએ હોટલ હા આપણે જઈએ બરાબર કઈ હોટલ આ આગળ આવે ને ઇકન દલાલ બધા વહી જ એ બધા ઇકન જ હોય એ બધા જ વહી તો જા દે તને જોઈએ ઈ જઈને પૂછે વાત કરીએ વાત કરીએ કે ગાય હારી લેજો ભાઈ ગાય હારી લેજો હા દૂધ નો હોય ને હારી એવી ગાય લેવાની હોય હવે કયા પાસ પછી મોડી ગાય લાવે તો એવું કરો તો ના એવું નહીં કરવાનું આ વખત તો હા એ મોડી એવું કર્યું તું તો એ ગાય લાવે તો 10 લીટર કાઢવાનું હોય તો 5 લીટર જ કાઢતી હતી ના 10 લીટર આવે ને એવું જ લાગુ આપણે 10-15 લીટર ગાય આવે ને અરે તો તરત નહીં કાકા અરે કાકો નહીં ખબર નહીં આજ છે ભાઈને કીધું તો ખરું પણ આમાં આપણને એવું તો ખબર હતી પૂછી તો કાકા બોલો ભાઈ ગાય તો કીધી ગાય તો બતાવો યાર હારી ઓમ દૂધ નો હોય એવી જો દૂધ નો તમે પહેલા બતાવી દો જોઈ લ્યો તમને ગમે પછી કિંમત થાય યાર જે જોઈ લઈએ કેટલા આ હોય ચાલો બતાવી દઉં કેટલું હોય આખું કા ના હોય થોડું જ આખું બહુ કેટલું દૂધ છે તે ગાયનું દૂધ તો 5-6 લીટર દૂધ છે 5-6 લીટર હે ઓવા તે 5-6 લીટર વાળી જોઈ આવીશું પેલા જોઈએ જ કરા તો હેડો બતાવી દો બરોબર ગાય ગમે એના ઉપર પછી ધણીને બોલાવ પછી કિંમત કરીએ બરોબર જાડો તાન તમને બતાવી દો બતાવી દો જાડો જોઈ પડશે હા એટલે આગળ કરો અમે કેવી રીતે આવીએ બેઠવા જતા આટલો ઉભું રાખો પછી આપણે હેકતા જતા રહીએ બહુ આખું નહીં આ હોય જ છે હેડો એમ કરો કે બાળકી એટલો એવી જગ્યાએ ઉભા રાખે એટલે આ ઠેલો લઈ લો ભાઈ સારી છે યાર હો હારી છે ને આપડે હારી જ જો તમને ગમી જશે ગાય જોશો ને એટલે તમને ગમી તો જશે જ એવું હો આપણે બીજું કોઈ નહીં ગાય ગમી જો તને અહીંયા હોય તો ભેગા થઈ ગઈ આપણે આવતો નહીં આવી ગયો વચ્ચે અમે વળી જવાનું યાર બહુ લોબેન યાર વાચે ફરી જન હેડી લોબેન જ કહેવાય ના આટલું બધું કોઈ લોબેન કહેવાય યાર ગાય ખાટી બધી આ ગાય તો એક જોટું છે જોટું હાલવાનું હોય ના જોટું નહીં હાલવાનું ગાય હાલવાનું ક્યાં પણ પૂછી જોઈએ કદાચ હાલવાનું હોય તો વાત કરે જોટું લેતા જઈએ હેલો આવું કરો હો બસ આ બેઠા છીએ બેઠા છો એમ કાય આવો જાઓ કેવું છે બેહો હા બેઠા આ છોકરું હા ના કાય આ ગાય તમે નતા કહેતા મને પેલી વાહ એટલે ગાય લેવા આવ્યા છે એવું સાહેબ ઓવા
એ ભાઈ બેહો ખાટલો એક જ છે આ વાંધો ને એક તો એક આપણ તો બેહું છે બહુ બાકી તો છે પૈસા લેવા પડશે પાછા તો મોલ દિયો વાહ પૈસાનું તમે ચિંતા બસ કરો કરો છો આ બધા મોટા ભાઈ નહીં, એ તો બેસી ભૂઈ ગાય ગાય લેવા આયા ઓછું કોઈ સંબંધ કરવા આયા બતાઈએ નહીં, એ ટેણી સાઈડમાં રખ લાગી એ ભાઈ ઓછો કાઢો એ તો મારા હંગાત છે તો તેમાં એવું લાગે હતા એ તો મારો મોટો પૈસા કોઈ આ બુસટ પ્યારે એટલે એવું લાગે બરોબર ચેક કરો ગાય બાય બતાવો હેડો તાર ગાય પા બતાવી દઈએ પૈસા લઈને આવ્યો પૈસા તો રોકડા જ નતા એમને થોડો કરદો કરવાનો બરોબર હોય એ તો ઇનામ તો મફત કર દો ના કરવા દઉં ને પણ હું લેવાય ના દઉં એમને તો ધ્યાન પૈસા નક તમને ખબર તો આપણે કેમ બતાવું લેવડો બતાવો હેડો બતાવી દે હેડો ગાય તો ભાઈ પૈસા એકદમ હારી હો એવું હા હા આ બધા ટોળો આપણો જ છે આ બધો આ બધો આપણો છે પેલું જોતું હાલવાનું હે બધા ઉલે નજર બગાડો ખોટી નજર લાગશે ટોળો ના તો અમારે જોવું તું ચાલ. એ નજર હારી નહીં લાગતી તમારી એ ગાય બતાવો આટલી બધી ગાય ગાય નહીં એ ગાય? ગાય ચાલ. ગાય તો બરાબર છે બરાબર જ હોય તેમ ખોરાક નહીં કર્યો ખોરાક કરો ચાલ. રોજ સાગર દોન ખવડાવીએ છીએ એવું હે ચાલ. 7 લીટર દૂધ કાઢો 7 લીટર ફેટ બેટ હારો આવે 8 લીટર દૂધ કાઢો હા. 7 લીટર દૂધ આવા એમ કહીશ ફેટ એવું આ છે? પોત ફેટ અવાજ નહીં ને કરતો હોવા અવાજ નહીં ને કરતો ઘણું બેહી ગયેલું હે ભાઈનું તો બરાબર મૂકી શું બોલ્યા કે હાથ હાથ ચોથે નાવે ફરીને જોઈ લ્યો હજી બરોબર જોઈ તો પૈસા કર જોઈ લ્યો બરોબર પાછું બાટું નહીં ના લગાડ નહીં જોઈ પાટું નહીં મને ખાલી ફેટ જ મળશે સેટ મળ્યું છે ઓવો આગલા પગે એક પાછલા ગમે તે બાજુ હોય પણ ઠોકશે ખરી કેવી છે ગાય ગાય જોવા એકદમ પોરી જ છે ગાયને શેકડો બેસ પાટું નહીં અલતીએ નહીં જોતા તમને કેવું દેખાય ખાય તો તો પહચાને તમને કેવું લાગે છોડવા દે ખરી ઓવો ગાય તો છોડીને બતાવો યુવાન એ છોડીને મારે બતાવવાની તમારે બતાવવાની છે. એકવાની તમારે નહીં હા તો પણ તમે છોડો જોવો તો હ અમે ઘરના જ છીએ કે ખોરશો તો હું કઈ દુબળા પડશો ના ના વાં તો ના હોય તો વેટ લોહી બળી જાય એમ કરી દે આ ના છૂટે લગી નહીં મારતી જો આ તો ના મારે નહીં મારતી જો એકદમ વચ્ચે ગાય થઈ યાર ગાય તો સારી હે નહીં ચાલ. એકદમ પૂરી ગાય છે ગાય તો ચાલ. પાછી બોલજે. ઓહો. જો કમ્પ્લીટ જો પગ બગ કમ્પ્લીટ ક્યારે ચાલ. બરાબર કમ્પ્લીટ જ છે ગાયની કોઈ કીધા જેવું જ નહીં નહીં બરોબર કેવી લાગી કમ્પ્લીટ દેવાની બરોબર જ છે લેવાની છે કે પાછી નહીં લેવાની લેવાની જ છે ને તો પાછા પૈસા ફરજન કરવાનું ચાલુ કરો હેડો પર પેલો કેજો ચોકન છે મોય અંદર ઘડી નહીં જાય પેલો લેબડો નાખ્યો પેલી તે ખાઈ જઈ તી એ ઓવે જાહેર કરવાનું હા તો કીધું પૈસા તો લેવા મફત આવે હ એ વાત સાચી પછી એ પ્રમાણે પૈસા કેવા પડશે એ પછી કહી દેજો. હોનાન દોયડો કરી દે તો પછી પૈસા નહીં લેવાના હોનાન દોયડાના પર જ કે કાલ ઉઠીને આપણો ઈ કન જઈને પોયલો કરે બરોબર છે વ્યવહારની વાત છે કેવું પડશે એ બધી વાત કરી લઉં હું હા, કરી લેજો બધું એ તમારું જે સાચું છે તમને હાલ દઈશું આ બધું એવું હતું ને, આ તો પણ નહીં. નાખતું. લેવડો તાર સાપડો પેલા કિંમત બિંમત કરી દી આવો કિંમત તો કઈ પૈસા તાર હું હોય શી મફત આલવાની હા તે અમે તો કીધું તો કે મફત આલવાની છે ના, હજી પછી? બીજી બેસ બતાવી પડશે ઈવન. બેહો કિંમત બિંમત તો કરવી પડશે કે બે. આટલો ભાગ છે પૈસા લાય બે કલાક થી આવું કે કરો આયા તન તું હા બહુ મેલા ભાઈ કેટલા સુધી તમારે આલવાની છે કેજો અમારા મોટા ભાઈ ને ખબર રાખીએ બરોબર તે પૂછો કે તમારા મોટા ભાઈ તો પૂછો કેટલા સુધી ભાઈ હું આલવી છે કરવું કયો તમે કયો એટલા માલ લે હવે હાઈટ કરો હાઈટ કિંમત હાઈટ આછી ખરા આઈડિયા હવે પૂછી જો મને નહીં લાગતું મને દાંતો જોઈને કે હાઈટ આલે હા હાઈટ હાઈટ હવે પૂછી જો તાર ચંદાભાઈ હાઈટ કીશું બોલો 60 રૂપિયા કે 60,000 હાઈટ 1000 કીશું હા એમ કેજો એ પણ 60,000 તો નહીં પોહાય પણ એટલા બધા તો આમ કેટલા સુધી તમારે લેવી છે અમે આલે છેલ્લા ગાયને તમને છેલ્લા 30,000 રૂપિયા આલે બોલો વિજાભાઈ હેડો 30,000 રૂપિયા કીશું ઘેર તો હકી હોય ને એકડો હો કહી દો ભાઈ હાઈટ માં તો નહીં પોહાય એવું 30,000 રૂપિયા કી છે રે જાણે
હોભર્યું મેં એ બધું વાપરી જ કહો. રહેવા દો કે હોય ને કરવાનું કરજો બરાબર હું ખોટી લમણાચી કરો હો તાણ ને કરવાનું કરો કે ને કળાંગ કરો. છેલ્લા 35,000 આલ દઈએ. ના નહીં મેળાવા ના આવ્યો મેળાવા લગી રે. તમને ખબર હે વિજયભાઈ 35 હા. કીધા શું તોય વાત ના છે? પાડે છે. કેટલા કેવો ઈવન છેલ્લી કેટલી કેવી હે છેલ્લી કિંમત તમારી કયો હળો? છેલ્લી કઈ જો હળો તમે 50 કરી આલો 50. 50 થી શું બોલો? ઉભા રહો તમારું ઓછા નહીં કે છે. મારું એ નહીં હા 40 હાલ દઈએ ચાલો કેચ. મોટા ભાઈ હું શું કહું હા. હાલ દેવાના આપણે આપણે બાદશાહે વાત કરી વો દોરો. હોનાનો દોરો હોવા. કરી જાય છે હોનાનો દોરો સાચી વાત. હા ગાય હોનાનો દોરો કરી જાય તા. નહીં હોનાનો દોરો નેકરો તો હા શું કરવાનું પછી એ તો તો આપણે નસીબની કેવું વાત છે. પડવાનું. હોનાનો દોરો કરી જાય છે હોવા. એટલે બસ એ પ્રમાણે પૈસા લેવા પડે કે ના લેવા હોવા. પડે એ તો કેવું પડે આપડે દોરો ભાઈ મળે તો પાવાલ દેજો. તો પછી પેલા એ બોલી કરવી પડે કે બોલી ના તો કરવી કરી જ પડે પડે ને. કીએ આપણે ઓછો કોઈ હોનાનો દોરો તો હોવા. કોઈ ઓગળી જવાનો હતા ને મોય. કહી દો આપણે બોલી કરી લેવી પડે ને પેલા હોવા. એ લખવાનું કરવું પડશે નકા તો નેકળે તો ઓછું આપણને કહેવાના હે તાર પાસે ના કહી તો હું કરીએ? દલાલી ના ઘેર જશે અને ગરધણી લઈને જતો રહેશે હમણાં હાલ બી હો. ગાય આપડી એટલે પેલા તમે વાત કરી લ્યો લખવાનું કરી આલો કે અમારે હોનાનો દોરો કે અમારે ગાય ગરી જાય હોવા. હાઈટ હાલવા કે નહીં હાલવા પૂછી લે પેલા ભાઈ અંજિલભાઈ હા બોલો. ભાઈ દોરો ગળી છે અમાર ભાઈ ગાય બરાબર હા તે પાહો મળશે તો પાહો આલી દેશો કે બોલો ચંદાભાઈ કોક કીધું કે ગાય દોરો ગળી જાય છે તે આનો તો દોરો પાછો ગળી જાય હોનાનો સોનાનો દોરો કી ગળી જાય છે. હોનાનો દોરો ગળી જાય હોવા. 80 લાખનો હતો 80 હોનાનો દોરો કીધી તો ખરા પણ ઈવન જોડે શું સાબુત હશે અમે તો પૂછવું પડે ને આપડે. પૂછી જોઈશું પૂછી લ્યો. તમારા જોડે શું સાબુત છે હોનાનો દોરો ગળી દે એવું ભાઈ સાબુત જ છે કે ચારમાં નાખ્યો પડી ગયો તો ચારમાં પડી ગયો તો હોવા. કોનો તમારો પડી ગયો તો હોવા મારો જ પડી ગયો તો તમારો પડી ગયો તો એમ? હોવા. પણ એ તો પોલિયો કરે એ વખત પ્યાદી ના લેવા તમારે કાલ જ ભાઈ ગળી જી હો. કાલે જ ગળી દે હોવા. અમારા પાસે ગયા પોલિયો નીકળે નહીં. પડશે કે પાછો ઓ ફેંકજો તમે નીકળો તો હાલજો પાછો. કહો વાંધો નહીં તે પણ કિંમત તો એટલી જ મળશે હો. હા 40,000 જ હા, પણ દોરો પાછો હાલ દેજો. દોરો પાછો હાલ દઈશું જળશે તો હા કશો અને વાંધો નહીં જળે તો 10 પાછા લેવા આવે હું તો હો નહીં જળે તો ઓવે નહીં. એ તો ભાઈ વિચારીશું બધું. આય હા હા પૈસા કાઢો તારા અમે આપણે 40,000 આપી દો હવે ઠરાઈ ચાલી હવે 40 ઠરાઈ મોની જન મોની તો જાહે હતા હવે પેલો હોનાનો દોરો આપણે કહીશું નહીં લઈ લઈશું એ તો એક થણી તો કે નહીં નીકળ્યો? પાછો હાલવા આવી છે હવે ને કરી તો ને હાલ શેઠ લઈ લેવાનું તાન ગાય પોલિયો કઈ ફેદી જ નાખવાનો બેઠા બેઠા એ તો એવું જ કરવું પડશે રોજ ફેદવો જ પડશે હા. તાણ જળશે અને પાછા કેતા નહીં કે જડ્યો છે એવું પાછા ના કહીએ ને નકર પાછા બીજો દહુરો થ ના ના એવું તો ઓવે. કહેવું જ નહીં નીવન હાલ હાલ દો હળો અને લઈ લ્યો હળો ગાય એ હા ઓ 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 33 34 35 36 37 38 39 40 એ આલ્યો તમારા 40,000 રૂપિયા મોટા ભાઈ ના હાલો લો એ લાવ ગણી લેજો પાછા એ ગણી લ્યો. હું કરો છો ઘણું. ફટ દઈ આવું હોવા. અચાનક પાર આવશે મહિને પાન નહીં આવે આ તો એક એક ગણી પડે. તા એ તો ઓછી કોઈ દબાઈ જવાની હે મોય ચોક દબાઈ જાય. હાલ ન્યા કહેતો ભાવ ઓછી હોય તો હા તો બરોબર ગણી લ્યો હાર ગણી લઉં. નહીં હોશિયારી હોય તો હોવા. એ લોચા પર બરોબર ગણજો હા ત્યાંથી પૈસાનો મેળ પડ્યો ખબર ઓ આપણી ગાય તાન તો ઓછો કોઈ હોનાનો દોરો કરી જાય હા એમ કરીને હાઈટ લીધા હે બૂચ મારવાનો હા બધો નહીં તમે ખાલી ઉઠાવો કેટલા ત્યાં 40 કમ્પ્લીટ હોવ 40,000 બરોબર છે ગણી લો હાથ મારવો હોય તો. આમાં તમે હાથ મારે પેલો એ હાથ મારી ના પછી કેટલા હાથ મારું હા નોટો પાછી લૂસ પડી જાય ને હોવા. જમશે એમ છે બરોબર અડધા હાલજો પાછા. હો બહુ ઓછા હોય તો શું ફરક પડવાનો આ દલાલ ને હાલો થોડા કેટલા હાલવાના હે તમારી વાત થઈ છે કે વાત પૂછું કેટલા લેવા છે? કઈ જાય 100 રૂપિયા કેટલા લેવા હતા? 1000 રૂપિયા લેવાના 1000 રૂપિયા કહે. 1000 બજાર કોઈ ના હોય કઈ જાય 500 દીએ ના 1000 હાલો બરું 1000 હાલો. તમારા ભાઈ બની મારા હું હતો મારા ભાઈ બંધ
તમારા ભાઈ બન મારે તો હું લેવા ખબર 1000 કરી આલો. આ ગીધા મેં લે 1000 કરી આલો. ના 1000 નહીં મળે વાત કરી લે 500 મળશે કે પૂછો 500 કહે ભાઈ માર ભાઈ. પણ હું તો ઠેર ચોકડી થી બાઈક ઉપર લાવ્યો હોય બતાવ્યું તમારા હંગા ટાઈમ બગાડીને ગાય વેકાવરાઈ તો મજૂરી તો માગો કે ના માગો 1000 રૂપિયા બરાબર. છેલ્લે ને છેલ્લે આટલો 700 રૂપિયા લેવા હક નહીં લેવા 700 આલ દે. હા તો થોડું માર પેલી એ કરવાનો હોય, આખો ટાઈમ બગાડવાનો હોય યાર. બહુ ચીકણો નહીં લાગતો ચીકણો જ છે કે માર ભાઈ બન. મને એવું લાગે ચીકણામાં ચીકણું લાગે 1000 આલ દો. આલી દેવા પડશે હો આલ દો તો. આમાં બીજી ચોક ગાય પાય બતાવ. હા પેલા આપણે બીજી એમ નહીં 40 માંથી પાછા 1000 ઓછા કરી છે એટલે સીધા કેટલા રહ્યા 39 માં તો આપણે 2 રહ્યા હમ. 900 આલી દે પેટ્રોલ ને કાઢી નાખીશું પેલા બાઈક વાળોને કેજો 900 હવે હાલો 900 છેલ્લે પૂછો તો ખરા 900 આલ લે. હા લાવ 900 હેડો ને. હાલો. 900 બરોબર હજુ આલવું નહીં વધારે આ તો વચ્ચે ત્યાં કહેવાય બધા હમ. આ ધૂતું કરી નાખ લ્યો 900 પકડો લ્યો. બધી બહુની મેળા આવી ગયો છે લેહળો તાન નભો આપણે હું પેલી ગાય બાય છોડી આલો હેડો. લેહળો હાલો, છોડી છોડી આલો. આલ લે ગાય. આબુ પર જ્યાં અંગાત પેનો છોડી આલો ગાય હેડો. હા લત છોડી આલો હેડો. બાબુ હોટું લઈ લો આખવાથી. હા લઈ લો પેલો આ પડ્યું ડબ્બા પાછા મારતા બારતા નહીં પાછા પણ મારવા તો નહીં લઈ જતા હોય ને. કાંઈ દૂધ ખાવા લઈ ગયા છીએ. બહાર તો કાઢવી પડશે જ નહીં વચ્ચે. મોકું લઈને આવ્યો ગાય પીવાય તો કુ નાહી ગયો ચાલ. છોડી આલો બરાબર હેડી જાય એવી જ છે હા આવજો એ તો હેડી જાય છે ગરીબ ગાય જેવી જ છે આગળ ડાળો મેલ્યો તે. ભાઈ હો હેડો હા આવી ગયો ચાર તો નાખવી હતી થોડી વધારે બહુ થઈ ગઈ આટલી તો તમારે રોજ એક તો પેલું કે ઘેર પુલ્યો ફેદવાનો હું કહું હા ચાલી તો ચાલી ગાય હારી નહીં આવી ગાય હારી જ છે ને. ગાય મસ્ત યાર એટલે મને ગમી હતી એટલે લઈ લીધી મને ગમે તે હાઈટ કીધા તો એ હાલવાતા તોય પણ હાલવાતા. મને વળી આગુ પાછું કર્યું તે ચાલી મેળ આવી ગઈ. આઈ ગયો તમે ગાય મસ્ત જો એકદમ ગરીબ છે એમ જ ને ગરીબ જ છે ને. બોલી અને ના મોનાનો આવી. દોયડો આવશે એટલે હમ. ચેક તો કરીએ કળ્યો ફેદી લ્યો કે નહીં હારે તો. હવે બોલ્યો ઓહો ઓહો આ કળ્યો ને. તો દેખાતો જ નહીં તો બીજો પોલિયો કરશે એક દર છે. બીજો કરશે એટલે હા સારું તાન બીજો કરે એટલે જોઈશું હા. ભાઈ નહીં તો મારે ફેદવું પડશે પોલે 2 કરે આજ તો ફેદી તો લઉં છું કેવું થાય છે મારું મને જળ આમાં તો નહીં આમાં હે આમાં તો છે જળ્યો લે મારા નસીબ ખોલી ગયા. આજ તો મોટા ભાઈ નહીં કેવું લે આજ તો ગાયના પૈસા વસૂલ થઈ ગયા દોરો આવી ગયો ગાય મફત આવી જઈ અમાર તો એટલે અમે અમારે કોઈ પેલા મોટા ભાઈ ને કે આવું નહીં દોરો જડ્યો જતું જ રહું હ એ બેવું